પણ આપણો સત્સંગ તો જીવન સ્વામી કહે છે કલ્યાણ માટે, જીવના કલ્યાણ માટે, દેહની વાત નથી કરી. આ સત્સંગ કરવો છે જીવના કલ્યાણ માટે, કે જીવનું રૂડું કેમ થાય એ માટેનો સત્સંગ છે. જીવ સત્સંગમાંથી પાછો ન પડી જાય, જીવ છે એને કોઈ દિવસ ઊંડું ના થાય, અધોગતિ ના થાય, એને માટે સત્સંગ. એની અંદર કોઈ બીજો શંકા કુશંકા ના થઈ જાય, એને માટે આપણો સત્સંગ છે. એ સત્સંગ જો આપણે બરાબર કરીએ તો પછી આપણને કોઈ વાંધો ના આવે. ગમે એટલું આપણને આ સત્સંગમાં આવીએ, અહીંયા કથા વાર્તા કીર્તન ભજન થાય તો પણ આપણી દ્રષ્ટિમાં બીજું કંઈ આવે જ નહીં. કારણ કે આપણું ઘર જ્યાં માનાયું હોય ત્યાં પછી કોઈ દિવસ મન પાછું પડે. ઘરમાં જેમ આપણે માની બેઠા છે કે આપણું ઘર છે, એમાં બૈરા છોકરા કુટુંબ આપણું માને ના માને, આપણને કંઈ ગમે તેમ આડું અવળું બોલે તો આપણા મનમાં કોઈ ધોખો થતો નથી. તો એ પાછા સાંજે બેસીને પ્રેમથી આનંદથી કામ કરી લઈએ છીએ. કારણ વાણી એક આપણું કુટુંબ છે, આપણે આ રીતે આપણું ઘર છે. એમ સ્વામી કે આપણું સત્સંગ એ આપણું ઘર છે.